3 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી, જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન, પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ. આજે પીએમ મોદી સાસણ ગીરની મુલાકાતે છે. આજે વહેલી સવારે 6 વાગ્યે સફારી પાર્કમાં સિંહ દર્શન માટે નીકળ્યા હતા. મહત્વનું છે કે પ્રધાનમંત્રી બન્યા પછી પીએમ મોદીનો સાસણ અને સફારીનો આ પહેલો કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, કે જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100% વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વન્ય સંરક્ષણ અને વન્ય પ્રાણી દેખરેખ નીતિ પગલે સિંહોની સુરક્ષામાં વધારો થયો છે. આમ તો એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર એટલે કે સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસથી મળશે તે મુજબ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.